215, Mr. Pujara's matter. It is not with regard to. Yes, the, yes, that please, we'll sir. take up later. Yes, sir. Have a minute. So this is because he is also trying to sail in the same boat as Lok Rakshak. Yes, sir. No correction. You are also appealing Yes, for Mauling with Pandya. Mr. Mauling, with Mauling. So which is the first matter? Who will argue first? All matters are the same question, same issue. Yes, sir. So far as my matter is concerned, there are 6 Affidavits are filed in all matters. Yes, sir. Affidavits are filed in all matters. Yes, all matters affidavit. 11978 it is stated as a main matter. 11978. 11978. Yes, sir. Party in person. Yes, sir. आप argue करो. The affidavit is in this. Ask no rejoinder. So page number 38. Page number 38. yes. Question number 19. You have some questions again. You are filing a petition because according to you, some questions were Yes, sir. Total. doubtful answers. Yes, sir. Page 38, question number 19. Question 19. What is this? સર ક્વેશ્ચન નંબર 19 માં પૂછવામાં આવ્યું છે ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે ગ્રહો વચ્ચે અંતર માપવામાં કયા કયા એકમનો એકમનો? યસ એકમ એટલે યુનિટ you are also compelling me to undertake a test. ભરતી બોર્ડ દ્વારા સર કિલોમીટર અને માઇલ કન્સિડર કરવામાં આવ્યું છે ભરતી બોર્ડ દ્વારા કરેક્ટ ભરતી બોર્ડ દ્વારા જે કરેક્ટ આન્સર જે કન્સિડર કરવામાં આવ્યું છે ઓપ્શન બી કિલોમીટર એન્ડ માઇલ B ને C યસ સર બી એન્ડ સી as per ભરતી બોર્ડ. યસ નાઉ સર કાઇન્ડલી સી ધ પેજ નંબર 164 164. યસ સર અચ્છા તમારો રિજોઇન્ડર. યસ સર ઇન ધ રિજોઇન્ડર હા બ્રહ્માંડ વિશે બદલાતા ખ્યાલો. યસ સર એમાં સર બોક્સની અંદર વચ્ચે ખગોળશાસ્ત્રીય ખગોળીય એકમ ધ ફર્સ્ટ એકમ ઇઝ ધ એસ્ટ્રોનોમિકલ યુનિટ ફર્સ્ટ એકમ પણ સર એ ઓપ્શનમાં નથી અને એની નીચે જ લખ્યું છે કે અવકાશી અંતરો માપવા માટેનો બીજો એકમ એ પ્રકાશ વર્ષ છે અવકાશી અંતરો માપવા માટેનો બીજો એકમ પ્રકાશ પ્રકાશ વર્ષ. વર્ષ. પ્રકાશ પહેલો- વર્ષ એટલે લાઇટ યર. યસ સર ધ લાઇટ યર્સ એટલે આપના હિસાબે કિલોમીટર અને માઇલ્સ ખોટું છે. યસ સર એ કોણ નક્કી કર્યું? સર અચ્છા નાઉ સર ઇટ ધ પેજ નંબર 167 167. યસ સર એટલે તમે જવાબ લાઇટ યર્સ આપેલો. યસ સર અને મારા એ પ્રમાણે ખોટો સર ઠર્યો. યસ સર મારા પ્રમાણે સર પ્રકાશ વર્ષ સાચો હોવો જોઈએ કેમ કે સર ગુજરાત ગવર્મેન્ટની જે જીસીઆરટી છે જે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં અને સર બીજા જે પણ સોર્સ હું અત્યારે પ્રોડ્યુસ કર્યું છે બધામાં સર ખગોળીય એકમ જે છે એમાં સર જે અંતર છે એ માપવા માટે યુનિટ પ્રકાશ વર્ષ જ દર્શાવવામાં આવ્યું પેજ 167. યસ સર હાલમાં સર નાસા દ્વારા સર એક નવા પ્લાનેટની શોધ કરવામાં આવી છે સર એનું અંતર પૃથ્વીથી 1400 લાઇટ યર દૂર છે The Kepler 452 system Yes, sir. is located 1400 light years away in the constellation Cygnus. યસ સર એટલે આપ એવું કહે છો કે લાઇટ યર્સ એ એકમ યસ સાચું એકમ
ઓકે, પછી પણ સર પેજ નંબર 169. હા, સર 1 મહિના પહેલા નાસા દ્વારા સર એક બીજા પણ ગ્રહની શોધ કરવામાં આવી જેનું પણ સર પૃથ્વીથી અંતર 1150 પ્રકાશ વર્ષ દૂર છે. ખગોળીય એકમ સર જેટલા પણ હોય એને માપવા માટે સર પ્રકાશ વર્ષનો જ ઉપયોગ કરવામાં આવે છે. કિલોમીટર એન્ડ માઇલ્સ જો કરવું હોય તો સાહેબ પોસિબિલિટી છે, હા, એટલે પણ કિલોમીટર સર એમાં ઓપ્શન એ મીટર તો એ પણ સાચો હોવો જોઈએ. પછી કેમ કે સર કિલોમીટર છે સાહેબ જો 1000 થી મલ્ટીપલ કરશો તો મીટરમાં આન્સર આવી જશે, પણ સર સ્પેસિફિક જે આન્સર હોવો જોઈએ સાહેબ પ્રકાશ વર્ષ હોવો જોઈએ. તો આપના હિસાબે બી, સી ને ડી ત્રણેય સાચા છે? ના સર, મારા પ્રમાણે પ્રકાશ વર્ષ સાચા છે, કેમ કે સર ખગોળીય એકમ જે અંતરિક્ષમાં જે પણ એકમ હોય એને સર માપવા માટે સર જે સ્પેસિફિક એકમ હોય છે પ્રકાશ વર્ષ. Now my lordship, on page number 39, question number 26. પેજ 39. Yes sir, question number 26, the second question. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાન. Yes sir. આમાંથી સર આપણે એ બતાવવાનું છે કે 1 2 3 ત્રણેય ઓપ્શન સાચા છે કે નહીં. એટલે આમાંથી એક સાચું શોધવાનું. ટોટલ 3 ઓપ્શન છે. સંસદ સભ્ય તથા વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, એક ઓપ્શન છે. બીજો ઓપ્શન છે સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, બીજો ઓપ્શન. એન્ડ ધ થર્ડ ઓપ્શન ઇઝ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. હવે સર જે નીચે જે આન્સર્સ આપ્યા છે એમાંથી સિલેક્ટ કરવાનું છે ખાલી ઓપ્શન એ સાચો છે, બી સાચો છે, સી સાચો છે કે ડી સાચો છે. આજે ભરતી બોર્ડે સર જે કન્સિડર કર્યું છે સર એ આન્સર ડી છે, 1 2 3. એમના મતે સર જે ફર્સ્ટ ઓપ્શન સંસદ સભ્ય તથા વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. લોકરક્ષક બોર્ડ પ્રમાણે બી સાચો. ડી, ઓપ્શન ડી સર. ડી. યસ, ડી. એક, બે ને 3. યસ. સંસદ સભ્યો તથા વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. યસ સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. યસ ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. યસ સર, આની અંદર સર ઓપ્શન સી સાચો હોવો જોઈએ, કારણ જે ઓપ્શન 1 છે સંસદ સભ્ય તથા વિધાનસભ્ય દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે એના માટે સાહેબ એઝ પર ધ આર્ટિકલ 54 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સર એમાં ક્લિયરલી લખ્યું છે કે લોકસભાના ચૂંટાયેલા સભ્યો ઓનલી ઇલેક્ટેડ મેમ્બર્સ અને રાજ્યસભાના ઓનલી ઇલેક્ટેડ મેમ્બર્સ. ફોર વાઇસ પ્રેસિડેન્ટ? નો સર, ફોર ધ પ્રેસિડેન્ટ. Then what about state legislature? Sir, state legislature only the elected members. ઇલેક્ટોરલ મેમ્બર્સ. બીકોઝ સર ભારતની અંદર તો 6 રાજ્યની અંદર વિધાન પરિષદ પણ છે. એ લોકો સર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. અને સર રાજ્યસભાની ચૂંટણીમાં જે 12 લોકોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એઝ પર ધ આર્ટિકલ 18 ક્લોઝ 2, એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. અને સર લોકસભાની અંદર 2 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઓપ્શન 1 સાચો નથી? નહીં સર, આમાં લખ્યું છે સંસદ સભ્યો તથા વિધાનસભ્યો. પણ સર દરેક સંસદ સભ્યો અને વિધાનસભ્યો એમાં વોટિંગ કરી નથી શકતા સર. All questions are multiple choice answers also, and Sir, then this is the UPSC pattern questions. All 100 question UPSC pattern questions. according to લોકરક્ષક બોર્ડ it is 1, 2 and 3 અને Yes. આપના પ્રમાણે C, D ને option 3. D. Option C સાચો હોવો જોઈએ. Only 2 and 3 is the correct. સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે એ સાચું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના દરેક સભ્યો ભાગ લે છે, ચૂંટાયેલા સભ્યો પણ અને નિમાયેલા સભ્યો પણ. પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓનલી ઇલેક્ટોર મેમ્બર વોટ કરી શકે છે, બધા મેમ્બર્સ વોટ નથી કરી શકતા. સંસદ સભ્યો તથા વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિ, એટલે આખું વિધાન સભ્યો નહીં, not the nominated. Not the all members, only the electoral So members. according to you, this option is a vague answer. Yes sir. Lordship, kindly see the page number 173. Why do you frame such questions? 173.
background material regarding presidential poll. Yes, sir. Madam Sir, this is the official notification of the 2017 president election published by the Election Commission of India. In my lordship, second paragraph, constitutional provisions. The President of India is elected by the members of an electoral college consisting of the elected members of the both houses of parliament, the elected members of the legislative assemblies. ભારતની અંદર છે 6 રાજ્યોની અંદર છે વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ પણ છે, પણ એ લોકો સર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ લોકો ભાગ નથી લઈ શકતા. એટલા માટે સર વિધાન એક ખોટો હોવો જોઈએ, કેમ કે એમાં સંસદ સભ્યો લખે છે. સંસદ સભ્યોની અંદર સર ચૂંટાયેલા સભ્યો અને નિમાયેલા સભ્યો દરેકનો સમાવેશ થઈ જાય, કેમ કે સર જે 12 મેમ્બર્સની રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ, એ પણ સર સંસદ સભ્યો જ કહેવાય. એટલે ઇલેક્ટેડ મેમ્બર્સ એ ક્લેરિફિકેશન નથી. યસ સર, ઇટ ઇઝ ધ કોન્ટ્રોવર્સી સર. અમે લોકો સર જો ઓપ્શન એ ને પણ સાચું ગણીએ તો સર પછી અમને લોકોને એ ડર હતો કે એ લોકો કહેશે, કેમ કે પાસ્ટમાં સર અનેક વખત એક પ્રશ્ન પૂછાયેલો છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે, તો એમાં એવું જ લખ્યું હતું કે ચૂંટાયેલા સભ્યો દ્વારા. અને અમે લોકો જો ઓપ્શન 1 ને સાચું ગણીએ તો પછી ભરતી પડે એવું કે ભાઈ એમાં ચૂંટાયેલા નથી લખ્યું. સંસદ સભ્યોમાં નિમાયેલા સભ્યોનો પણ સમાવેશ થાય છે અને વિધાન સભ્યોમાં જે વિધાન પરિષદના સભ્યોનો પણ સમાવેશ થાય છે. એ લોકો તો વોટિંગ નથી કરી શકતા, એટલા માટે મેડમ છે. Question number 35 on page number 41. મેંગ્રુવ જંગલો. Yes sir. નીચેના વિધાનો ધ્યાને લો. Yes sir. સર ઓપ્શન વિચ આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારે પાણીમાં વિકસે છે, જે રાઈટ છે. આ પ્રકારના જંગલો ગુજરાત અને પશ્ચિમ બંગાળ તથા અંડમાન અને નિકોબાર સમુદ્ર કિનારે જોવા મળે છે, એ પણ રાઈટ છે. ગુજરાતના આ પ્રકારના જંગલો ચેરના વૃક્ષો જોવા મળે છે, એ પણ રાઈટ છે. બટ ધ ક્વેશ્ચન નંબર 4, આ પ્રકારના જંગલોના વૃક્ષો ખૂબ જ ઓછા હોય છે. સર એક ખ્યાલ એ નથી, કેમ કે સર જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તક છે, જે આઈએએસ લોકરક્ષક પ્રમાણે કયો સાચું? લોકરક્ષક પ્રમાણે સર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ, 1, 2 and 3. લોકરક્ષક પ્રમાણે છે જે ઓપ્શન 4 છે, આ પ્રકારના જંગલો ખૂબ જ ઊંચા હોય છે, એ ખોટું છે. આપે કયું કર્યું? સર એઝ પર માય ઓપિનિયન ધ કરેક્ટ આન્સર શુડ બી ઓપ્શન ડી, 1, 2, 3 and 4. All 4. Yes sir. My lord sir, Almost all questions, all answers are correct. sorry sir. દરેક ક્વેશ્ચનના દરેક ઓપ્શન સાચા છે એવું જ કહો છો? નહીં સર, એમાં સર એ લોકો એવું લખ્યું છે કે આપ જે જંગલોના મેંગ્રુવ જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. યસ સર. એટલે શું ક્વેશ્ચન શું કહેવું? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે જે 4 વિધાનો આપ્યા છે મેંગ્રુવ જંગલ વિશે, હા. એમાંથી કયા કયા સાચા છે એ ધ્યાને લેવાના છે. ખાલી 1, 2 સાચા છે, ખાલી 2, 3 સાચા છે, 1, 2, 3 સાચા છે કે 1, 2, 3, 4 સાચા? યસ સર, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. અને આ લોકો પ્રમાણે 1, 2 ને 3 સાચા? યસ સર. આ લોકો પ્રમાણે સર જો ક્વેશ્ચન જે ઓપ્શન નંબર 4 છે, આ પ્રકારના જંગલો ખૂબ જ ઊંચા હોય છે, એ ગલત છે. એના માટે માય લોર્ડશિપ કાઇન્ડલી સી ધ પેજ નંબર 176. Yes. What is this? આ શું છે? સર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ પુસ્તક છે, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આ પબ્લિશ પ્રકારના જંગલોમાં મુખ્ય વૃક્ષોની સુંદરી, તાડ, નરિયેળો, સ્વંજ. સર દી વિશિષ્ટતામાં સર જે ઓપ્શન નંબર 3, અહીંના વૃક્ષો ઊંચા તથા હંમેશા હરિયાળા રહે છે. એટલે મેંગ્રોવને લગતું છે? યસ સર. ઓકે, પછી
મેંગ્રોવ નથી ને યસ સર, મેનગ્રુવ માટે જ છે સર. ક્યાં છે મુખ્ય વૃક્ષો સુંદરી તાલ નારિયેળી રોઝે ફરોશ સોનેરીટા ફિનિક્સ વગેરે. સર એ મારામાં રહી ગયું છે, પણ આમાં જે ફાઇલ કરી છે એમાં છે મેનગ્રુવ છે. ઓકે એ આગળનું જે પેજ છે ને સર એ મારાથી રહી ગયું છે અચ્છા એટલા. સોરી સર. પછી my lordship, kindly see the page number 178. what is the લોક રક્ષક દળ expected to do 178 નથી આમાં સર છે સર 177 પછી 179 સર એની બાજુમાં જ છે. ઓકે 178 યસ સર. સર નાસાની એક પેટા સંસ્થા છે નાસા ઓર્બિટરી, એનું સર આ રિપોર્ટ છે. એમાં સર લાસ્ટ થી સેકન્ડ પેરેગ્રાફમાં the dark greens represent area where the mangrove trees are the tallest. Last the second paragraph. dark greens represent Yes, the dark green represent where are areas the where tallest mangrove trees are the tallest. The darkest greens appear in Pongara National Park, where trees tower up to 60 meters, 200 feet. નાસા ઓર્બિટરીની સર એક રિપોર્ટ છે, એની અંદર લખ્યું છે કે જે મેંગ્રુવના વૃક્ષો હોય છે સર 200 ફીટ સુધી ઊંચા હોય છે. અને સર કોઈ પણ બુકની અંદર સર એવું લખવામાં નથી આવ્યું કે ખૂબ ઊંચા હોય છે, કયું ડેફિનેશન નથી સર. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ પુસ્તક જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બોર્ડ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, અને સર એની 5મી આવૃત્તિમાં પણ સેમ રાખ્યું છે કે મેંગ્રુવના વૃક્ષો ઊંચા હોય છે. નાસાની સર જે રિપોર્ટ છે એમાં પણ છે કે મેંગ્રુવના જંગલો 200 ફીટ સુધીના ઊંચા હોય છે. એટલે આપે જો ઓપ્શન 4 આપ્યો હોય તો પ્રશ્ન ખોટો છે, જવાબ યસ ખોટો સર, જો મેં એટલા માટે. પછી So sir, as per my opinion, in the question number 35, the answer D should be correct. આન્સર D. 1, 2, 3 and 4. Now my lordship, kindly see the page number 49, question number 75. નંબર 75 Yes sir. નીચેના ધ્યાને લો. વિધાનો ધ્યાને લો. યસ સર. ગ્રીનવિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિશ શહેરમાંથી પસાર થાય છે. ઇટ ઇઝ રાઈટ સર. બટ સર ધ ઓપ્શન નંબર 2 કર્કવૃત અમદાવાદ પાસેથી પસાર થાય છે. સર કોઈ પણ બુકની અંદર સર અમદાવાદથી પાસેથી પસાર થાય છે એવું લખવામાં નથી આવ્યું. એના માટે સાહેબ મેં એક સોર્સ લીધું છે. એના માટે કાઇન્ડલી સી ધ પેજ નંબર 179. અકોર્ડિંગ ટુ ઓપ્શન એ શુડ બી કરેક્ટ. યસ સર. ગ્રીનિશ રેખા ઇંગ્લેન્ડની ગ્રીનિશ શહેરમાંથી પસાર. યસ સર, ઇટ ઇઝ રાઈટ. કર્કવૃત અમદાવાદ પાસેથી પસાર થાય. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચું છે? એટલે તમારા હિસાબે બે સાચું નથી. ના સર. કર્ક what is what tropic of Cancer. Cancer. Yes sir. Sir, kindly see the page number 179. Sir, the Tropic of Cancer જે હિંમતનગર પાસેથી પસાર થાય છે સર, એની સર અમદાવાદથી જે ડિસ્ટન્સ છે 99 કિલોમીટર્સ. 179. Yes sir. પેજ 179. આ શું છે પેલું? Yes sir, Google Map Google માં Map. સર the Tropic of Cancer ગૂગલ અર્થ. Yes sir. The Tropic of Cancer નું છે અમદાવાદથી જે ડિસ્ટન્સ છે સર 99 કિલોમીટર્સ છે. ક્યાં લખ્યું? અચ્છા આમાં નીચે લખ્યું. ઉપર લખ્યું છે ઉપર સર અમદાવાદ ટુ ટ્રોપિક ઓફ કેન્સર ડિસ્ટન્સ. 99 કિલોમીટર. યસ સર, અમદાવાદથી સર એનું ડિસ્ટન્સ છે. ક્યાં લખ્યું? I think one is the bottom. એટ ધ બોટમ ઓફ ધ અચ્છા પેજ. 99. 99 કિલોમીટર્સ. પેજ 49 હતો. Yes sir, page number 49, question number 75.
અને આમની પર બોર્ડ પ્રમાણે કયો સાચો? બોર્ડ પ્રમાણે સર ઓપ્શન ડી કરેક્ટ છે, 1, 2 અને 3. ડી. યસ સર, 1, 2 અને 3. સર ધીસ ઇઝ ઓલ ધ સર યુપીએસસી પેટર્ન ક્વેશ્ચન. દરેક ઓપ્શન્સ આપેલા છે, એમાંથી પછી ધ્યાને લેવાનું છે કયા કયા સાચા છે એ પ્રમાણે સેટ કરવાનું. નાઉ માય લેટ્સ કાઇન્ડલી સી ધ પેજ નંબર 53. Question number 94. યસ. Sir, the first option is ભીમબેટકા ગુફા ચિત્ર. ભારતની ચિત્રકલા વિશે નીચેના જોડકા ધ્યાને લો. યસ સર. 4 જોડકા છે, એમાંથી સર પ્રૂવ કરવાનું છે કયા કયા જોડકા સાચા છે. ઓનલી 1 to 4 સાચો છે. આખો સેટ કયો સાચો? યસ સર, સેટ કરવાનું છે. સર ભરતી બોર્ડ દ્વારા ઓપ્શન બી 1, 2 અને 3 સાચું ગણવામાં આવ્યું છે. સર તો ભીડ કે ભીમબેટકાના ગુફા ચિત્રો મધ્યપ્રદેશ, અજંતાના ગુફા ચિત્રો મહારાષ્ટ્ર અને બાદામીના ગુફા ચિત્રો કર્ણાટક. સર આ ક્વેશ્ચન ની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ છે સર, જે ઓપ્શન નંબર 1 છે ભીમબેટકા. સર ભારતની અંદર સર ભીમબેટકા નામની કોઈ જગ્યા આવેલી જ નથી. સર તો ભીમબેટકા છે, ભીમબેટકા નામની સર કોઈ જગ્યા આવેલી નથી. સ્પેલિંગ મિસ્ટેક. યસ સર, ઇટ ઇઝ અ સ્પેલિંગ મિસ્ટેક. અને સર માર્ચ 2022 માં જ્યારે સર પીએસઆઈ પ્રિલિમ્સ ની એક્ઝામ થઈ. ક્વેશ્ચન નંબર 76. Question number 6. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાંનું એક સુપર કમ્પ્યુટર બનાવ્યું છે. આ સુપર કમ્પ્યુટરનું નામ છે? યસ સર. હા. સર આ પીએસઆઈ પ્રિલિમ્સ નું પેપર છે જે માર્ચ 2022 માં લેવામાં આવ્યું. સર ક્વેશ્ચન નંબર 76 ની અંદર સર જે કરેક્ટ આન્સર છે પરમ પ્રવેગા છે. કરેક્ટ આન્સર પરમ પ્રવેગા, કરેક્ટ આન્સર PRAVEGA. પણ સર ભરતી બોર્ડે ગણ્યું છે ડી, આમાંથી કોઈ નહીં. કેમ કે સર જે ઓપ્શન બી છે સર પરમ પ્રવેગ લખ્યું છે એમાં. એટલે સર 99.99% લોકોએ સર ઓપ્શન બી ટીક કર્યું છે. કેમ કે પ્રવેગાની સ્પેલિંગ પણ સેમ છે અને પ્રવેગની પણ સ્પેલિંગ સેમ છે. પણ સર કરેક્ટ આન્સર પ્રવેગા છે. જ્યારે અમે લોકો ભરતી બોર્ડ સમક્ષ ગયા ત્યારે એમને કીધું કે ભાઈ આ પ્રવેગ લખ્યું છે અને સાચું આન્સર પ્રવેગા છે. આમાં એક માત્રાની ડિફરન્સ છે, ગ અને ગાની. એટલે આમાંથી કોઈનું ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એક માત્રાના કારણે સર આખું આન્સર ચેન્જ થઈ ગયું છે. અને સર ક્વેશ્ચન નંબર 94 માં સર આખું એક વર્ડ ગાયબ છે. ઉપર ટપકો નાખે તો ભીમબેટકા થઈ જાય. ભીમબેટકા છે, ભીમબેટકા. એના માટે ભીમ અને એઝ પર બોર્ડ 1, 2 and 3 સાચું. યસ સર. એન્ડ યુ ઓપ્ટેડ ફોર 2, 3, 4. This answer should be 2, 3, cancelled. 4. Yes sir. નહીં સર, this answer should be cancelled. સર તો બે આન્સર શુડ બી. ઓપ્શન 4 ખોટું છે અને 2 અને 3 સાચા છે. અને 2 અને 3 નું સર ઓપ્શન એમાં છે જ નહીં સર. એ સેટિંગ જ નહીં થાય એમાં સાહેબ સ્પેસિફિક રીતે બંધ બેસતું નથી. This answer should be cancelled. Yes sir. For the my lordship, kindly see the page number 182. हाँ. Sir, भीमबेटका. Bhimbetka. And sir, on 183, it is just a UNESCO website. It is also Bhimbetka. 184.
184 ઉપર છે તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ભારત સરકારની છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની વેબસાઇટ ઉપરથી લીધું છે. યસ સર. સર પીએસઆઈ ની પ્રિલિમ્સ ની અંદર સર એક માત્રા માટે સર આખું ક્વેશ્ચન ચેન્જ થઈ ગયું. પ્રવેગાની જગ્યા પ્રવેગ લખ્યું, પણ સર સાચો આન્સર પ્રવેગા હતું સર. એમાં અમે લોકો પણ કોઈ પણ ઓબ્જેક્શન ના ઉઠાવી શકીએ, એટલે સર આમાં આખું વર્ડ ગાયબ છે. નાઉ માય લોર્ડશિપ ધીસ આ 5 ક્વેશ્ચન્સ ની અંદર આન્સરમાં પ્રોબ્લેમ છે અને ભરતી બોર્ડ દ્વારા 2 ક્વેશ્ચન કેન્સલ કરવામાં આવ્યા છે વિધાઉટ એની રીઝન. એ છે માય લોર્ડશિપ ક્વેશ્ચન નંબર 8 ઓન પેજ નંબર 35. કયા ક્વેશ્ચન કેન્સલ કર્યા? ક્વેશ્ચન નંબર 8. પેજ 35. Yes, sir, on page number 35. ભારતની નદીઓ વિશે વિધાન Yes, sir. કેન્સલ શું કામ કર્યો? Because, sir, I don't know the reason why they cancelled the question. Sir, the option number 1, the ગંગા નદી ગંગોત્રી ગ્લેશિયર થી નીકળે છે, એ સાચું છે. નર્મદા નદી અમરકંટક માંથી નીકળે છે, એ પણ સાચું છે. ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે, ખોટું છે, કેમ કે ગંગા નદી બંગાળની ખાડીમાં મળે છે. નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે, એ રાઈટ છે સર. સો ધ કરેક્ટ આન્સર શુડ બી C 1, 2 and 4. For this, my lordship, kindly see the page number 187. એટલે આપણા હિસાબે કેન્સલ નહોતો કરવાનો? નહીં સર. ગંગા નદી તંત્ર. યસ સર. એમાં સર થર્ડ લાइन की है. निकट गंगोत्री हिमनद. यस सर. अपनी द्रौड़ी और सांस्कृतिक महत्व दोनों के दृष्टिकोणों से गंगा भारत की सबसे महत्वपूर्ण नदी है. यह नदी उत्तराखंड राज्य के उत्तरकाशी जिले के गोमुख से निकट गंगोत्री हिम नदी से निकलती है. सो सर ऑप्शन 1 शुड बी करेक्ट. गंगा नदी गंगोत्री माथी निकले है. Now my lordship, on page number 188. On the bottom of the page, my lordship, यह नदी अंतर बंगाल की खाड़ी में जाके मिलती है. इसलिए जेना માટે my lordship જે 3 નંબર છે ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે, એ ઓપ્શન ખોટો ઠરે છે. On my lordship, page number 189. On the last paragraph. नर्मदा नदी अमरकंटक. नर्मदा नदी अमरकंटक पठार के पश्चिमी पार्श्व से निकलकर मतलब लास्ट दक्षिण में अरब सागर में जाके मिलती है. આ એનસીઆરટી છે જે આખા ભારતમાં લાખો લોકો દ્વારા વાંચવામાં આવે છે. ગંગા નદી ગંગોત્રી હિમ ગ્લેશિયર માંથી નીકળે છે, વિધાન સાચો છે. નર્મદા નદી અમરકંટક માંથી નીકળે છે, એ પણ સાચો છે. ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે, ખોટો છે, બીકોઝ ગંગા નદી બંગાળની ખાડીમાં જઈને મળે છે. નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે, જે સાચો છે. 1, 2 and 4 દોસ્તો. સો ધ કરેક્ટ આન્સર શુડ બી C 1, 2 and 4. Correct. And now my lord, the last question is question number 93 on page number 52. Page number 52. Question number 93.
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહાવીર સ્વામી હતા, જે ખોટું છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર વિષભદેવ હતા, જે સાચું છે. જૈન ધર્મના 21મા તીર્થંકર નેમિનાથ હતા, જે સાચું છે. જૈન ધર્મના 23મા તીર્થંકર પારસનાથ હતા, જે સાચું છે. So sir, the 2, 3 and 4 right. So the sir, correct answer should be D. But the Bharti board cancelled this question. Because as per the Bharti board, the 21st tirthankar is not Neminath but Naminath. So my lordship, kindly see the page number 190. Page number 190. નેમિનાથ. Yes, પહેલા તીર્થંકર વિષભદેવ હતા, જેથી ઓપ્શન નંબર 2 સાચો છે. ઓપ્શન નંબર 3, જૈન ધર્મના 21મા તીર્થંકર નેમિનાથ હતા. જૈન ધર્મના 23મા તીર્થંકર પારસનાથ હતા. સો સર 2, 3 and 4 વિધાન, 2 અને 4 વિધાન સાચા છે. સો ધ કરેક્ટ આન્સર શુડ બી ડી, 2, 3 અને 4. બીકોઝ સર, અને આની અંદર સર મેં GCRT ની પુસ્તક મૂકી છે. અમે લોકો સર, જે લોકો પણ કોમ્પિટિટિવ એક્ઝામની કોઈ પણ પ્રકારની સર તૈયારી ચાલુ કરી, તો સર મારા માટે સર GCRT અને NCERT ઇઝ ધ મેઇન સ્ટાર્ટિંગ થિંગ. કોઈ પણ સર આખા ભારતમાં, ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શરૂ કરતો હોય, તો સર એના માટે સર આ પાયો છે, અમારા મેઇન પિલ્લર છે GCRT અને NCERT. સર એની અંદર લખ્યું છે સર નેમિનાથ 21માં, અને ભરતી બોર્ડ દ્વારા રિપ્લાયમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાપુરાણની અંદર 21મા તીર્થંકર તરીકે નમિનાથને માનવામાં આવ્યું છે. એટલા માટે અમે લોકોએ ક્વેશ્ચન કેન્સલ કર્યું. પણ સર આ જે LRD ભરતી બોર્ડ છે સર, ધોરણ 12 સમકક્ષ હતી. ધોરણ 12 વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે ક્વોલિફાય થઈ શકે છે, એ લોકો આપી શકે છે. હવે સર ધોરણ 12 ની અંદર સર મહાપુરાણ એ સર બરાબર નથી. રિપ્લાયમાં સર મહાપુરાણને સોર્સમાં આપવામાં આવ્યું છે, જે ભરતી બોર્ડ દ્વારા જે રિપ્લાય આપવામાં આવ્યું છે મને, એમાં કે મહાપુરાણની અંદર 21મા તીર્થંકર તરીકે નેમિનાથ છે. પણ સર GCRT, NCERT દરેક જગ્યાએ સર 21મા તીર્થંકરના સર 2 નામ હતા, નમિનાથ પણ હતું અને નેમિનાથ પણ હતું. અને 22મા તીર્થંકરના પણ 2 નામ છે, નેમિનાથ અને અરિષ્ટનેમી. સો સર એઝ પર ધ માય ઓપિનિયન ધ ક્વેશ્ચન નંબર 93 ખોટો ના હોવો જોઈએ. ધ કરેક્ટ આન્સર શુડ બી ડી 2, 3 and 4. અને સર આની અંદર સર જે 2 ક્વેશ્ચન જે કેન્સલ કરવામાં આવ્યા છે, એના માટે સર પાસ્ટની અંદર જેટલી પણ આ સુધી એક્ઝામ થઈ છે, એની અંદર સર જો કોઈ પણ પ્રિન્ટિંગ વસ કે કોઈ પણ કારણસર જો કોઈ પણ ક્વેશ્ચન કેન્સલ થાય, તો એના માય લોર્ડશિપ દરેકને માર્ક્સ આપવામાં આવે છે. એના માટે માય લોર્ડશિપ મેં એક મૂક્યું છે. માય લોર્ડશિપ કાઇન્ડલી સી ધ પેજ નંબર 101. ગુજરાત પંચાયત સર્વિસ વિભાગ દ્વારા માર્ચ 2022માં એક્ઝામ લેવામાં આવી, ડેપ્યુટી હિસાબની, એની આન્સર કી છે. આમાં માય લોર્ડશિપ 4 ક્વેશ્ચન્સ કેન્સલ થયા છે. માય લોર્ડશિપ કાઇન્ડલી સી ધ બોટમ ઓફ ધી પેજ. જે સ્ટારમાં જે 4 ક્વેશ્ચન છે, ધ 1 માર્ક given to all candidates. કેન્સલ ક્વેશ્ચન. યસ સર. આ સુધી સર 2019 ની પણ જે LRD ની એક્ઝામ થઈ, એમાં પણ સર 3 થી 4 ક્વેશ્ચન કેન્સલ હતા. હું પણ સર એમાં અપિયર થયો હતો. એમાં પણ સર જે ક્વેશ્ચન કેન્સલ કરવામાં આવ્યા ભરતી બોર્ડ દ્વારા બાય એની પ્રિન્ટિંગ મિસ્ટેક ઓર એની ઓપ્શન મિસ્ટેક, તો સર એના માર્ક્સ બધાને આપવામાં આવ્યા છે. પણ અહીંયા સર 1.02 and 0.25 ની કઈ સિસ્ટમ આપવામાં આવી છે. એના માટે સર અન્યાય થઈ શકે છે, કેમ કે સર આ ત્યારે જ લાગુ પડે જ્યારે સર એક્ઝામ એક સ્ટેજમાં હોય. સર અહીંયા સર એક સ્ટેજમાં એક્ઝામ નથી. અહીંયા સર 100 માર્ક્સની રિટન એક્ઝામ છે અને 25 માર્ક્સની પ્રેક્ટિકલ એક્ઝામ છે, રનિંગ એક્ઝામ. એમાં સર કોઈ પણ કેન્ડિડેટ જે પ્રમાણે સમય પ્રમાણે રનિંગ પૂરી કરે 5 કિલોમીટર, એને એ પ્રમાણે નંબર આપવામાં આવે છે. જે 25 મિનિટ ડાઉનમાં કરે એને 25માંથી 25, જે એ રીતે વધતો જાય છે. અને લાસ્ટમાં જે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરી લે એને 10 માર્ક્સ આપવામાં આવે છે. 10 થી લઈને 25 માર્ક્સ આપવામાં આવે છે.
અને 100 માર્ક્સની રિટર્ન એક્ઝામ છે. 125 માંથી મેરિટ બનાવવામાં આવે. માય લોર્ડશિપ, સપોઝ કે મારા 70 માર્ક્સ રિટર્નમાં છે અને મેં 20 માર્ક્સ રનિંગમાં મેળવ્યા છે, તો મારું ટોટલ થાય છે 90. મારું ટોટલ થાય છે 90 એઝ પર ધ એટ ધી સ્ટેજ. અને માય લોર્ડશિપ, જો બીજા કોઈ વ્યક્તિએ 80 માર્ક્સ મેળવ્યા હોય અને એને રનિંગમાં એને 10 માર્ક્સ હોય તો એના પણ 90 થાય છે. તો એ બે સ્ટેજમાં અમે 2 ક્વોલિફાય થવા જોઈએ. હવે આ સ્ટેજની અંદર અમારા બેમાંથી જેની પણ ઉંમર વધારે હશે એને પાસ ગણવામાં આવશે. પણ આ જો 1.02 વાળી સિસ્ટમ આવે છે માય લોર્ડશિપ, એમાં જે વ્યક્તિને 80 માર્ક્સ હશે એ મારાથી આગળ નીકળી જશે. પણ હું પણ એની સમકક્ષ જ છું. મારે પણ 90 માર્ક્સ છે, એને પણ 90 માર્ક્સ. મારે એમાં 70 છે, મારે 10 માર્ક્સ ઓછા છે બિકોઝ હું પ્રેક્ટિકલી વધારે ફિટ છું, તો મેં એમાં 10 માર્ક્સ વધારે કન્સિડર કર્યા છે. જો એક સ્ટેજ હોય, કોઈ પણ એક સ્ટેજ, ઓનલી 100 માર્ક્સ, 200 માર્ક્સ ઓર 500 માર્ક્સ, કોઈ પણ એક સ્ટેજની એક્ઝામ હોય અને એની અંદર 1.025 એન્ડ માઇનસ માર્કિંગ માટે -0.255 ની સિસ્ટમ રાખવામાં આવે તો માય લોર્ડશિપ એમાં કોઈ ફેર ના પડે. કેમ કે જેને જેટલા માર્ક્સ છે એનું મલ્ટિપલ 1.02 કરશો એટલા જ માર્ક્સ મળશે. તો માય લોર્ડશિપ, અહીંયા 2 સ્ટેજ છે. હું પ્રેક્ટિકલમાં વધારે ફિટ છું તો મેં એમાં વધારે માર્ક્સ લીધા છે, એટલે હું પણ ક્વોલિફાય થવાનો હકદાર છું. પણ કોઈ મારા કરતાં વધારે હોશિયાર છે પણ એ પ્રેક્ટિકલમાં નથી, અમારે બેનું ટોટલ 90 માર્ક્સ થાય છે. એઝ પર સપોઝ તો અમે 2 હકદાર છીએ. હવે પણ આની હિસાબ પ્રમાણે જેને 80 માર્ક્સ હશે એ મારાથી આગળ નીકળી જશે. એ જ મેન પોઈન્ટ છે. You are also same question. The questions which are common, I am not I referring thought it was to. Maulin Pandya's voice. Lordship. No, it is Maulin. There are 2 more questions I would like. Okay. Who will take you, Mr. Majmudar or Pandya? Who? Lordships, let me point out the questions. So you're not giving him a choice. Lordships. Even the point which I am raising, your Lordship. 11737 is your man. Please, your Lordship. Here, 11737. please, your Lordship. What is your case? Please, your Lordship. Were questions which the learned party in person has drawn Lordship's kind attention. Only I will refer to only few other questions which I have annexed questions, their key answer and how it is erroneous. But the first point which I am raising before your Lordships, canvassing before your Lordships, that as per their own advertisement, page 77, they had prescribed that for each and every correct answer, Page 77. please, your Lordships. This is terms and conditions of the advertisement, the examination process which they have prescribed in various appendix. Page 77, appendix 3. The relevant would be clause number 2, your Lordships.